હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી પહેલેથી અત્યારે. ને ગાઈસ, હું બહાર કેમ નીકળી ગયો તમને ખબર છે? જો અત્યારના એ સૂતી છે ને અત્યારે એ ઉઠશે ને તો મારે પછી અત્યારે હેરાન થવું પડશે એની પાછળ. અને મમ્મી જો અત્યારે વર્કઆઉટ પર જાય છે સવારના વહેલા. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે મળીએ વિડીયો. તો ગાઈસ, પહેલાં તો આપણે મારા મમ્મીને પહેલાં તો આપણે વર્કઆઉટે મૂકતા આવીએ, પછી હાલો આવીએ. લોક ભાઈ લોક की બહેનો આવી જાય શોપ ઉપર ને કોઈ છે નહીં શોપ ઉપર, જોઈ લ્યો. આજે કોઈ એટલે અત્યારે કોઈ નથી. પાછળ એક કસ્ટમર આવી ગયા હતા એટલે શેઠ ત્યાં છે એ કે તારા ઉપર ભરોસો, તારા ઉપર દુકાન મૂકીને જાઉં છું, તારા ઉપર ભરોસો છે એટલો બના ભાઈના કાંઈ વાંધો નહીં. આપણો ભાઈ પોતે સવારના નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને આવી જઈએ. તમને તો દેખાતો નહીં હોય, કોઈ જોયું તો નહીં હશે, કોઈ નાહ્યા તો નહીં હોય તમે. સારું હાલો તો મળીએ પછી. આવી જાય ફ્રેશ થઈને. હાર્દિકભાઈ જય માતાજી. તો હાર્દિકભાઈ આવી જાય અને કે એને ફોન આવ્યો તો કે આવો પેલો સેટ તો હજી પાછળ જ છે, ટીવીમાં દેખાડો. સોરી, ટીવી તો બંધ છે. ભાઈ મારો ભાઈ બેઠો હોય અહીંયા અત્યારે મોબાઈલ જોઈએ છે. તારે ઓલું આવી ગયું તો વિડીયો બનાવવાનું કે નહીં? નથી એવું વિડીયો બનાવી ને ચેનલ બનાવી ભાઈ ફ્રી ફાયરની. હું ચેનલ તમને ડીએમ કરી દે ભાઈ, મને મેસેજ કહેજો કોમેન્ટમાં કે ભાઈની ચેનલ એટલું લખજો એટલે હું તમને ડીએમમાં મેસેજ કરી દઈએ ફ્રી ફાયરની ચેનલ. અત્યારે અમે લોકો નીકળ્યા ગયા છીએ અત્યારે ઘરે જમવા. તો હું કહું આપણે ઘરે જમવા જ જવાનું ને કાં અત્યારે જય દાતા. જય દાતા ભાઈ, જોઈ લો જય દાતા. અહીંયા તો કહી આપણા ઓડિયન્સને જય દાતા. જય દાતા ભાઈ. મૌલિકને આપણે બધા જઈએ છીએ જમવા અત્યારે. આપણે ઘરે જ જમવા જ જવું એમ ને. ચાલો આપણે મળીએ પછી. જય માતાજી. સદદેવીદાસ એકવાર કહી દો તો. સદદેવીદાસ, સદદેવીદાસ, અમરદેવીદાસ. આ જો બધા દાબે હે. શર્ટ દાઈબો તો ભાઈ, ઓલા લક્ષભાઈ હે ને શર્ટ દાઈબો તો. તો ભાઈ તો તમે લોકો જોઈ શકો છો ભાઈ હકેલે શું કરો છો? કહે છે કે અમારું આખું કેટલા વર્ષોથી અમે કામ કરીએ છીએ એમ કહે છે. અને શર્ટ છે ને આવડું આ હેવી રેન્જનો છે પણ મીડિયમ રેન્જમાં રાખી દીધો હતો. પાછો કોઈને માનવા તો દે નહીં. હેવી મીડિયમમાં ખબર પડતી નથી. એ આ લક્ષભાઈ પોતે, આ બધા આ દક્ષભાઈ છે, આપણે બ્લોગર, આ બ્લોગર છે બધા. આપણા મિત્રોને આપણે લઈ જ લઈએ. પણ આ જે છે ને આ તો ખાકી વસ્તુ જ અલગ છે. મારો ભાઈ જે છે ને લક્ષ તો લક્ષ છે મારો ભાઈ. જોઈ લે એના વાળની સ્ટાઇલ આ વખતે ફેરવી છે. કંઈક લુક કેવો આવે છે મારા ભાઈનો ગુમડા થયા હતા માથામાં એટલે કોમેન્ટ કરજો મારા ભાઈનો સીન કેવો આવે છે. ગુમડા થયા તો ભલે ન થયા હોય પણ આ જે લુક જે છે ને મારા ભાઈનો આખો યુનિક આવે છે, એકદમ અલગ છે. જોઈ લ્યો જે આમ એકદમ જે ઓલો કાંગલો ઉભો હોય આમ એકદમ. અમે કાલે હૈ તો ક્યા હુઆ દિલ વાલે. જો ભાઈ દક્ષભાઈ જોઈ લ્યો ભાઈ મોબાઈલ. એ દેખ તે કયો મોબાઈલ લીધો દેખાડતો? Vivo V40 કા. આઈફોન નો ખર્ચો ન કરતા મારા જેવા ગાંડા હોય ને સોરી, એટલે કે બધા આઈફોન લે પણ આઈફોન ખાલી સીનું નાખવા માટે હાલે. આઈફોન કરતા ઊંચો કેમેરો ટક્કર વાળો લેવો હોય ને Vivo V40 હોય ખરેખર કાંઈ ઘટે નહીં કેમેરો. આઈફોન શું યાર, ખાલી આઈફોન. રવિભાઈ, ઓ રવિભાઈ મજામાં? ભાઈ શેઠ બોલતા હે નહીં કારણ કે આવ્યો હમણાં બહારથી. શેઠ કાંઈ બોલતા નથી. ઓલો કોઈ વયો ગયો નાસ્તો કરવા હાર્દિકભાઈ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ દુકાનેથી. અત્યારે ઘર બાજુ જઈ રહ્યા છીએ. અત્યારે દોસ્તાર હતો એની બાઇકમાં મૂકી ગયો હોય મને. અને આ એક વાત કહેવાની રહી ગઈ યાર, તમે સબસ્ક્રાઈબ કરો, મને આગળ વધારો તમે લોકો. અને આ બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.